નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિતેશ રાજપૂત સ્વાગત કરું છું આપનું વાણિજ્ય સંચાલનના આ લેક્ચરમાં. મિત્રો, વાણિજ્ય સંચાલન જે સિલેબસ છે રાઈટ, એમાં ટોપિક નંબર 3 આપ જોશો તો ટોપિક નંબર 3માં ટાઈપ ઓફ બજેટ્સ અને એના પછી FRBM એક્ટ હે ને, આ બે મુદ્દા એમને આપેલા છે. તો ટાઈપ ઓફ બજેટથી જો કોઈ ક્વેશ્ચન થશે તો બહુ હે ને સિમ્પલ ક્વેશ્ચન થશે, જે આપણે બતાવ્યા બી છે ટાઈપ ઓફ બજેટ્સના લેક્ચરમાં. હા, બટ FRBMથી જે ક્વેશ્ચન થવાનું છે રાઈટ, એ થોડું ટ્રિકી થઈ શકે છે ને. FRBMમાં હજી એટલા સુધારા છે ને રિસેન્ટલી કે એ FRBM એક્ટથી કોઈ ક્વેશ્ચન પૂછી શકે છે એવી સંભાવના છે હે ને. જેમ કે અત્યારે જ કેરલા દ્વારા શું કરવામાં આવી હતી, FRBM એક્ટ હેઠળ સ્ટેટ ઉપર જે 3% ઓફ ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જેને આપણે કહીએ છીએ GSDPની જે લિમિટ મૂકવામાં આવી હતી કે ભાઈ આનાથી વધારે તમારું જે સ્ટેટનું જે તમારું GDP છે એ સ્ટેટના GDPથી 3% કરતાં વધારે તમે શું નહીં લઈ શકતા, લોન નથી લઈ શકતા રાઈટ, એક નાણાકીય વર્ષમાં. તો કેરલાએ કીધું કે ભાઈ ડ્યુ ટુ પેન્ડેમિક શું થયો છે, જે અમારો ખર્ચો છે વધારે થઈ ગયો છે અને જે અમારી આવક છે આવક ઘટી છે, તો અત્યારે સરકાર શું કરે, આ જે લિમિટ છે આ લિમિટમાં અમને થોડું એક્સટેન્શન કરી આપે ને, 3% જગ્યાએ એ સીલિંગ જે 4% કરી આપે. તો FRBMમાં જે રિલેક્સેશન માંગવામાં આવ્યા છે સ્ટેટ દ્વારા શું છે, અને શું બજેટ 2021-22માં કોઈ રિલેક્સેશન આપવામાં આવ્યું છે હે ને, FRBMમાં કોઈ રિલેક્સેશન સ્વીકારવામાં આવ્યું છે કે નથી સ્ટેટ માટે અને એઝ વેલ એઝ સેન્ટર માટે હે ને, સેન્ટરે કોઈ આમાં ચેન્જીસ કર્યા છે કે નહીં એ આપણને જોવાનું છે. ત્યાંથી ક્વેશ્ચન થઈ શકે છે. પણ જે રિસેન્ટલી ચેન્જીસ છે હે ને, એ ક્વેશ્ચન આપ ત્યારે કરી શકશો જ્યારે તમને FRBMનો બેઝિક બધું ખ્યાલ હોય, અને FRBM છે શું, લાવવા કેવી રીતે લાવવામાં કેમ આવ્યો હતો, સમયાંતરે એમાં શું થયા છે, ચેન્જીસ શું થયા છે હે ને, NK સિંઘની જે રિવ્યૂ કમિટી છે એની ભલામણો શું છે, અને હાલની લોકડાઉનની પેન્ડેમિક કન્ડિશનમાં કેમ એ ટાર્ગેટ્સ પૂરા નહીં થઈ શકતા રાઈટ, એ બધું જાણ્યા પછી જ તમે આ ક્વેશ્ચનનો આન્સર કરી શકશો હે ને. લાઇકવાઇઝ બહુ એક્સપેક્ટેડ ક્વેશ્ચન છે, જે મને લાગી રહ્યું છે કે આ રીતે થઈ શકે છે કે હાલમાં લોકડાઉનની પરિસ્થિતિ દરમિયાન રાજ્યો દ્વારા FRBM કાયદામાં છૂટછાટ આપવાની માંગણી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા એને અનુલક્ષીને બજેટ 2021માં અમુક FRBMની માં છૂટછાટ માટેની જાહેરાતો જાહેર કરવામાં આવી છે. એની ચર્ચા કરો અને FRBM એક્ટની ઉપયોગિતાને લઈને શું કરો, સમજૂતી આપો. આ રીતે આપણે ક્વેશ્ચન બની શકે છે. પણ આ ક્વેશ્ચન કરવા માટે જેમ કે તમને કીધું કે પહેલાં બધું બેઝ ખ્યાલ હોવું જોઈએ કે ભાઈ FRBM છે શું. તો લાઇકવાઇઝ FRBM એક્ટનું આપણે પહેલાં પૂરું નામ ખબર હોવું જોઈએ કે વોટ ઇઝ FRBM એક્ટ. તો FRBM એક્ટ આપણે ખબર હોવું જોઈએ કે એનું પૂરું નામ બને છે ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટરી મેનેજમેન્ટ એક્ટ હે ને. જેમ કે અત્યારે અહીંયા તમને FRBM એક્ટનું પૂરું નામ નથી દેખાઈ રહ્યું, તો આપણે તમને પૂરું નામ લખીને બતાવીએ તો દેટ ઇઝ ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટરી મેનેજમેન્ટ એક્ટ હે ને. ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટરી મેનેજમેન્ટ એક્ટ હે ને, FRBM એક્ટ. આ રીતે શું થાય છે, આનું પૂરું નામ બને છે. 2003-04માં લાગુ કરવામાં આવ્યું હતું, એટલા માટે આપણે શું કરી શકીએ છીએ, 2003માં પાસ થયો હતો, લાગુ થયા હતા 2004માં, એટલા માટે એને કહેવાય છે FRBM એક્ટ 2003 હે ને. હવે જે આ FRBM એક્ટ છે આ છે શું હે ને, કેમ લાવવામાં આવ્યો હતો FRBM. લાઇકવાઇઝ ભાઈ આપણે પૂછે કે ભાઈ FRBM શું છે ને કેમ લાવવામાં આવ્યો હતો. તો જો બેઝિકલી FRBM એક્ટ જે આપણે કીધું કે ભાઈ ક્યારે લાગુ થયો છે, ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટરી મેનેજમેન્ટ એક્ટ 2004થી લાગુ થયો છે. આ કેમ લાવવામાં આવ્યો હતો અને આનું રીઝન શું હતું લાવવાનું, તો બહુ સિમ્પલ છે. જેમ કે સૌથી પહેલાં તમને એના નામથી ખબર પડી રહ્યું હશે કે ભાઈ ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એટલે જે તમારું રાજકોષ છે, રાજકોષનું જે રાજકોષીય ખાદ્ય છે ને એ બહુ વધારે તમે કરી રહ્યા છો રાઈટ. જ્યાં બી ફિસ્કલનો મતલબ હોય છે એનો મતલબ શું હોય છે, રાજકોષ. રાજકોષીય ખાત સરકારની શું આવતી હતી, બહુ વધારે આવતી હતી. તો રાજકોષીય ખાતને આપણે શું કરવાનું છે, લિમિટ કરવાનું છે, તમારી રિસ્પોન્સિબિલિટી છે. અને બજેટરી મેનેજમેન્ટ મતલબ બજેટ હેઠળ જે આપ શું કરી રહ્યા છો, ખર્ચાઓ કરી રહ્યા છો, ખર્ચાઓને બી આપણે શું કરવાનું છે, કંટ્રોલ કરવાનું છે. તો સરકાર પોતાના ખર્ચ ઉપર કાપ મૂકીને શું કરે, જે રાજકોષીય ખાત છે રાજકોષીય ખાતને ઘટાડે રાઈટ. એ શું છે, સરકારની જવાબદારી છે, અને એ જવાબદારી રાઈટ સારી રીતે સરકાર નિભાવે એના માટે શું કરવામાં આવ્યો, સરકારને ટાર્ગેટ્સ આપવામાં આવે કે ભાઈ રાજકોષીય ખાત આ વર્ષ સુધી આપ શું કરી નાખો, આટલા ટકા સુધી કરી નાખો. જે ટાર્ગેટ્સ આપવામાં આવ્યા એના જ માટે શું બનાવવામાં આવ્યો, FRBM એક્ટ બનાવવામાં આવ્યો રાઈટ, ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટરી મેનેજમેન્ટ એક્ટ રાઈટ. FRBM એક્ટ લાવવાનું કારણ આ હતું કે જો 1990થી લઈને 2000 સુધી, લાઇકવાઇઝ આપને ખબર હોય કે 1990માં ઇન્ડિયામાં શું આવી ગયું હતું, ઇકોનોમિક ક્રાઇસિસ આવી ગયું હતું હે ને. અને એ ઇકોનોમિક ક્રાઇસિસમાં આપને ખબર હોય તો IMFથી ઘણો બધો લોન લેવો પડ્યો હતો, અને એના જ કારણે આપણે શું કરવું પડ્યું હતું, IMFના દબાણના કારણે જે LPG છે
લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન, હે ને, જેને આપણે નવી આર્થિક નીતિ કહીએ છીએ. નવી આર્થિક નીતિ બી જાહેર કરવી પડી હતી. અને જ્યારે આપણે નવી આર્થિક નીતિ જાહેર કરી ત્યારે શું થયું, આપણો જે ઇકોનોમિક સ્ટ્રક્ચર છે આપણે ચેન્જ કરી દીધો, હે ને. સામ્યવાદી મૂડીવાદી અર્થવ્યવસ્થાથી આપણે સામ્યવાદી અર્થવ્યવસ્થા બની ગયા. અને જ્યારે આપણે મૂડીવાદી સામ્યવાદી અર્થવ્યવસ્થા બન્યા ત્યારથી 1990થી લઈને 2000 સુધી, રાઈટ, જે આઈએમએફથી આપણે લોન લીધું હતું એ લોનના રીપેમેન્ટની જગ્યાએ આપણે શું કર્યા, બીજા જે લોન્સ છે લોન શું કરતા ગયા, એક્સટેન્ડ કરતા ગયા, અને બીજા ઘણા બધા લોન્સ બી આપણે લેતા ગયા. હવે જ્યારે તમે શું રીતા ગયા, આ રીતે લોન લેતા ગયા તો શું થાય કે ભાઈ જેટલું બી તમે લોન છો એ લોનનું અપોર તમને શું કરવું પડે છે, વ્યાજ ભરવું પડે છે, હે ને. જે પ્રિન્સિપલ અમાઉન્ટ છે એની સાથે વ્યાજ ભરવું પડે છે. આ રીતે દર વર્ષે તમને ઇન્સ્ટોલમેન્ટ ભરવું પડે છે. તો 1990 પછી સરકાર દ્વારા જે લોન લેવાની પ્રવૃત્તિ છે એટલી બધી વધી ગઈ કે જેટલું બી સરકાર શું કરતી હતી, આવક જનરેટ કરતી હતી અને જેટલું બી લોન લઈને આવતી હતી એમાંથી ઘણો ખરો હિસ્સો શું થતો હતો, વ્યાજ ચૂકવણીના રૂપે ખર્ચ થઈ જતો હતો. લાઈક અત્યારે બી આપ જોશો ને કે ભારત સરકારનો જે સૌથી મોટો ખર્ચ છે, તો ભારત સરકારનો સૌથી મોટો ખર્ચ જે રાજ્ય સરકારને કરવેરામાં હિસ્સો આપી છે એને બાદ કરી દો, આપણે ખર્ચમાં તમને બધું બતાવ્યું જ, અને એને બાદ કરી દો તો શું આવે છે, જે વ્યાજ ચૂકવણી છે એ જ કેન્દ્ર સરકારનો સૌથી મોટો ખર્ચ આવે છે ને. 19 પૈસા 100 પૈસામાંથી 19% જેટલું તો આપણે શું કરીએ છીએ, વ્યાજ ચૂકવણી માટે જ ખર્ચ કરી દઈએ છીએ. તો આ બહુ એક મેજર પ્રોબ્લેમ છે. લાઇકવાઇઝ જેટલી બી તમારી આવક છે, રાઈટ, એ આવકમાંથી શું કરો છો, જો તમે એક મોટો હિસ્સો વ્યાજ ચૂકવણી માટે ચૂકવો છો તો એનો મતલબ છે કે આપ શું કરી રહ્યા છો, આપ જે દેશ છે દેશના વિકાસમાં અવરોધ થોડો ઊભો કરી રહ્યા છો. કેમ કે જે વ્યાજ ચૂકવણીના પૈસા છે તો શું નીકળી રહ્યા છે, દેશથી બહાર નીકળી રહ્યા છે, રાઈટ. દેશમાં ક્યાંક ઇન્વેસ્ટ થઈ રહ્યા નથી. અને કોઈ બી લોન તમે લો છો તો લોન લો છો શેના માટે, કોઈ બી જે ઇન્વેસ્ટમેન્ટ છે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે મતલબ કે મૂડીગત ખર્ચ કરવા માટે, એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે. હવે એ ઇન્ડિયા પ્રોબ્લેમ શું થઈ રહી હતી ઇન્ડિયા, કે એક તો ઇન્ડિયા વધારે લોન લે અને એ લોનમાંથી વધારે લોનની રકમ તો શું જતી રહે, પાછીથી વ્યાજ ચૂકવણી કરવામાં જ જતી રહે, હે ને. લાઈવ સમજો 100 કરોડ રૂપિયા તમે લોન લઈને આવ્યા તો 20-30 કરોડ તો વ્યાજ ચૂકવણી તમને ભરવાનું થઈ જાય. અને બાકી જે 60-70 હજાર કરોડ બચ્યું બી એ 60-70,000 કરોડનું શું ના કરે, સરકાર કોઈ મૂડીગત ખર્ચ ના કરે. જેમ કે આપણે આગળના લેક્ચરમાં પહેલાં બી કહી ગયા છે કે જે ખર્ચે છે ખર્ચમાં કયા ખર્ચાઓ સારા હોય છે, મૂડીગત ખર્ચ સારા હોય છે, રાઈટ. અને આવકમાં કઈ આવક સારી હોય છે, મહેસૂલી આવક સારી હોય છે. કેમ હોય છે આપણે લેક્ચર્સમાં બતાવી જ ગયા છે આગળના લેક્ચરમાં, રાઈટ. તો અત્યારે આપણે ખાલી આટલું કહી શકીએ છીએ, આટલું કહી શું શકીએ છીએ, મીન્સ આટલું જ કહેવાથી આપ સમજી ગયા હશો કે સરકાર જે લોન લઈને આવે છે લોનમાંથી શું કરવું જોઈએ, એને મૂડીગત ખર્ચાઓ વધારે કરવા જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવો જોઈએ. પણ એ મૂડીગત ખર્ચ વધારવાની જગ્યાએ સરકારે શું કર્યું, સબસિડીનો ખર્ચ વધાર્યું, અલગ અલગ જે સહાય યોજના છે સહાય યોજના માટેનો ખર્ચ વધાર્યો, હે ને. તો મહેસૂલી ખર્ચ છે એ વધારી દીધો. અને મહેસૂલી ખર્ચ વધે છે જો દેશના વિકાસમાં શું નહીં થતું, કોઈ ઉપયોગ નહીં થતો, એ ખર્ચ આપને ખબર જ. તો આ જે સરકારનું એક્સપેન્ડિચરનો જે હેબિટ છે, એક્સપેન્ડિચરનો હેબિટ બી શું થઈ ગયો, ખરાબ થઈ ગયો. કે મેક્સિમમ લોન લો અને લોનનું શું કરો, મહેસૂલી ખર્ચ તરીકે જલસામાં યુઝ કરો અને એ લોનનું શું કરો, અડધું પેમેન્ટ તો તમે વ્યાજ ચૂકવણીમાં જ ચૂકવતા રહો. તો આ રીતે તો શું થશે, આ રીતે તમે ડેબ્ટમાં શું આવી જશો, ડબના ટ્રેપમાં ફસાઈ જશો. ડેબ ટ્રેપ છે આ પ્રકારનો કે લોન લેતા રહો, લોન લઈને પોતાના શું છે જે ખર્ચાઓ છે બધા ખર્ચાઓ ચલાવતા રહો અને એ જ લોનથી શું કરતા રહો, વ્યાજ ચૂકવણી કરતા રહો. પણ આ રીતે જો તમે કરતા રહેશો તો કન્ટિન્યુઅસલી શું થતું રહેશે, આ જે વ્યાજ ચૂકવણીનો એમાઉન્ટ છે વધતો જ જશે. તો જેટલું લોન લઈને આવશે બધું તો લોન જ ભરવામાં, વ્યાજ ચૂકવણી કરવામાં જ જતું રહેશે. પછી આપ આપના ખર્ચાઓ નહીં ચલાવી શકો. પછી શું કરશે, જે દેશોએ તમને લોન આપી છે પોતાની કન્ડિશન મૂકશે કે ચલો હવે તમારા ઇકોનોમીમાં નેક્સ્ટ આ પરિવર્તન લાવો, હે ને. આ રીતે તમે ડેબ્ટમાં જો ફસાઈ ગયા તો પછી શું થાય છે, જે ફોરેન કન્ટ્રીઝ છે કે પછી જે આ વૈશ્વિક નાણાકીય સંસ્થાઓ છે એ પોતાના મનમરજી મુજબ શું કરી શકે છે, તમારા દેશની આંતરિક નીતિમાં હસ્તક્ષેપ કરી શકે છે, હે ને. જેમ કે ગ્રીસને શું કરવામાં આવ્યું, ગ્રીસને આઈએમએફ દ્વારા આ રીતે ડેબ્ટ ટ્રેપમાં ફસાવીને એને યુરોઝોનમાં જોઈન્ટ કરાવવામાં આવ્યો, રાઈટ. આ રીતનું છે. તો જ્યારે 1990થી લઈને 2000 સુધી ઇન્ડિયામાં વૃદ્ધિ જોવા મળી તો સરકારને બી ચિંતા થઈ કે યાર આ રીતે તો શું થઈ રહ્યું છે, જે આપણે લોન લઈને આવી રહ્યા છે એમાંથી ઘણો બધો ખર્ચ મહેસૂલી ખર્ચ તરીકે થઈ રહ્યો છે અને ઘણી બધી રકમ શું થઈ રહ્યું છે આપણે વ્યાજ ચૂકવણીમાં જઈ રહી છે, જે શું છે જે દેશ માટે અનુકૂળ નથી, કે દેશના વિકાસમાં શું છે વિપરીત છે. તો આપણે શું કરવું જોઈએ, જે વ્યાજ ચૂકવણી છે રકમ ઘટાડવી જોઈએ અને જે મહેસૂલી ખર્ચાઓ છે મહેસૂલી ખર્ચાઓ ઘટાડવી જોઈએ. હવે જે વ્યાજ ચૂકવણીની રકમ છે એનું ઘટાડવાનું છે, તેના માટે તમને શું કરવું પડશે, લોન ઓછું લેવું પડશે. લોન ઓછું લેવું છે તો પછી શું કરવું પડશે, તમારા ખર્ચાઓ છે ખર્ચાઓ ઘટાડવા પડશે. કેમ કે જો ખર્ચ ઘટશે તો જ પછી શું થશે, જે લોન છે લોન આપ ઓછી કરી શકશો. આજે જો ખર્ચ તમે વધારે રાખો છો તો ખર્ચને પૂરું કરવા માટે તો લોન લેવી જ પડશે આપણે, રાઈટ. તો સરકાર પોતાના ખર્ચ ઘટાડવાનું નક્કી કરે છે અને બટ ઓબ્વિયસ છે જો તમે ખર્ચ ઘટાડશો તો શું તમારું ઘટશે, રાજકોષીય ખાત છે રાજકોષીય ખાત ઘટશે. તો સરકારે વિચાર્યું કે હવે આપણને શું કરવાનું છે, આપણને રાજકોષીય ખાત ઘટાડવાનું છે. રાજકોષીય ખાતની સાથે સાથે મહેસૂલી ખાત બી ઘટાડવાનું છે. કેમ કે મહેસૂલી ખાત શું છે, રાજકોષીય ખાત કરતાં વધારે હાનિકારક છે, હે ને. જેમ કે આપણે પહેલાં બી ચર્ચા કરી ચૂક્યા છે, આપણે ખબર હોય કે ભારત જેવા વિકાસશીલ દેશમાં જે રાજકોષીય ખાત છે રાજકોષીય ખાતનું થોડું ઘણું હોવું અત્યારે જરૂરી છે, હે ને. 0% રાજકોષીય ખાત ના હોવી જોઈએ.
કેમ આવું આપણે કહી રહ્યા છીએ, આપણે આ લેક્ચર્સમાં કહી ચૂક્યા છે આગળના લેક્ચરમાં, જે જાહેર આવક અને જાહેર ખર્ચનો લેક્ચર છે, રાઈટ. અહીંયા તો આપણે ખાલી શું કરવાનું છે, અહીંયા આપણે ખાલી એ વાતને જાણતા રહેવાનું છે કે રિકોલ કરવાનું છે કે રાજકોષીય ખાત શું છે, અત્યારે વિકાસશીલ દેશ માટે થોડી શું છે, ઉપયોગી સાબિત થઈ શકે છે. પણ મહેસૂલી ખાત તો શું છે, મહેસૂલી ખાત બહુ ડેન્જરસ છે. તો મહેસૂલી ખાત આપણને શું કરી દેવાની છે, 0% કરવાની છે. અને રાજકોષીય ખાત આપણને એટલી લિમિટમાં લઈ આવવાની છે જેટલી લિમિટમાં લાવવાથી શું થતું હોય, એ લોન જે આપણે લઈને આવી રહ્યા છે એ લોનનો માત્ર મૂડીગત ખર્ચ તરીકે ઉપયોગ થતો હોય, મહેસૂલી ખર્ચ તરીકે ઉપયોગ ના થતું હોય. તો એના માટે પછી સરકારે શું કર્યું, FRBM એક્ટ પાસ કર્યો. FRBM એક્ટ પાસ કરવાથી સરકાર ઉપર શું આવશે, બાઉન્ડેશન આવશે રાજકોષીય ખાતની લિમિટમાં લાવવાની, મહેસૂલી ખાતને ઓછું કરવાનું, જે ખર્ચ છે ખર્ચમાં મૂડીગત ખર્ચાઓ વધારવાના, મહેસૂલી ખર્ચ ઘટાડવાનો, રાઈટ. જે ટોટલ એની દેવાદારી છે, જે ટોટલ ડેબ્ટ છે એ ડેબ્ટનું પ્રમાણ ઘટાડવાનું, એમાં ટાર્ગેટ્સ આપવામાં આવશે. અને એ ટાર્ગેટને સરકારે શું કરવું હશે, પૂર્ણ કરવું હશે. અને માત્ર કેન્દ્ર સરકારે નહીં, કે કેન્દ્ર સરકાર આ બધું કરે અને રાજ્ય સરકારો શું કરે, રાજ્ય સરકારો બેફામ પૈસા વેડફતા રહે તો બટ ઓબ્વિયસ છે પછી રાજ્ય સરકારોને શું કરવું પડશે, કેન્દ્ર સરકારને સહાય કરવી પડશે. અને કેન્દ્ર સરકારે સહાય કરવા માટે બી શું કરશે, ફરી બહારથી લોન લઈને આવશે. તો વાત એ જ થઈ ગઈ. તો ખાલી કેન્દ્ર સરકાર નહીં, રાજ્ય સરકારો બી શું કરે, જે પોતાનું ખર્ચ છે પોતાનું ખર્ચ ઘટાડે, રાઈટ. અને જે દેવોનું પ્રમાણ છે દેવોનું પ્રમાણ શું કરે, ઓછું કરે. એના માટે FRBMના જે ટાર્ગેટ છે રાજ્યો ઉપર બી શું કરવામાં આવ્યા, મૂકવામાં આવ્યા, હે ને. આ છે આપણો FRBM એક્ટનો રીઝન કે કેમ FRBM એક્ટ લાવવામાં આવ્યો હતો. FRBM એક્ટ લાવવાનો મુખ્ય હેતુ હતું એ હતું આપણું જે ફિસ્કલ કમ્પ્લાયન્સ હે ને એને લાવવા માટે, જે રાજકોષીય ખાત છે રાજકોષીય ખાતને ઓછી કરવા માટે, મહેસૂલી ખાતને 0% કરવા માટે, સાથે સાથે જે GDP ટુ ડેપ્ટ રેશિયો છે કે ડેપ્ટ ટુ GDP રેશિયો હે ને, મતલબ 100 રૂપિયા તમારી GDP છે તો 60 રૂપિયા સમજો તમારું શું છે, ઋણ છે, તો એને કહેવાય છે ડેપ્ટ ટુ GDP રેશિયો. ડેપ્ટ ટુ GDP રેશિયો ઓછું કરવા માટે, રાઈટ. આના માટે FRBM એક્ટ લાવવામાં આવ્યો હતો. અને જો આ બધું તમે કરશો તો શું થશે, તો આ બધું જો તમે કરશો તો ઇકોનોમીમાં શું આવશે, સ્ટેબિલાઇઝેશન આવશે, ફિસ્કલ કમ્પ્લાયન્સ વધશે, હે ને. આ બધા શું કહેવાય છે, આ બધા એના બેનિફિટ કહેવાય છે. તો વાય વોઝ FRBM એનેક્ટેડ, તો એનું રીઝન તો મેં તમને આપી જ દીધો છે કે કેમ FRBM એક્ટ લાવવામાં આવ્યો હતો, રાઈટ. હવે આ જે FRBM એક્ટ છે, આ FRBM એક્ટના જે ઓબ્જેક્ટિવ્સ આપણે કહી શકીએ છીએ ને કે ઓબ્જેક્ટિવ શું છે, કે FRBM એક્ટ શું આપણને શું કરશે, શું બેનિફિટ આપશે. તો ફિસ્કલ ડિસિપ્લિન, રાજકોષીય નિયમિતતા લાવવા માટે, એફિશિયન્ટ મેનેજમેન્ટ ઓફ એક્સપેન્ડિચર, જેમ કે મેં તમને કીધું કે ભાઈ જે ખર્ચાઓ છે ખર્ચાઓમાં શું થાય, મૂડીગત ખર્ચાઓ વધારે થાય, મહેસૂલી ખર્ચ ઓછા થાય. તો એફિશિયન્ટ મેનેજમેન્ટ ઓફ એક્સપેન્ડિચર, જે કોઈ અહીંયા લખ્યું છે રેવન્યુ એન્ડ ડેબ્ટ, એના મહેસૂલી ખર્ચને વ્યવસ્થિત કરવું, ડેબ્ટ ઓછું કરવું, મેક્રો ઇકોનોમિક સ્ટેબિલિટી હે ને, આર્થિક સ્થિરતા લાવવા માટે, બેટર કોર્ડિનેશન બિટવીન ફિસ્કલ એન્ડ મોનેટરી પોલિસી, રાજકોષીય નીતિ અને નાણાકીય નીતિ વચ્ચે સુસંગતતા મેળવવા માટે, ટ્રાન્સપરન્સી ઇન ધ ફિસ્કલ ઓપરેશન ઓફ ધ ગવર્મેન્ટ, સરકારના રાજકોષીય નિર્ણયોને વધારે પારદર્શી બનાવવા માટે, અને અચીવિંગ એ બેલેન્સ બજેટ, એક બેલેન્સ બજેટ પ્રાપ્ત કરવા માટે, હે ને. અત્યારે જે આપણું બજેટ છે કેવું છે, અત્યારે આપણું બજેટ ડેફિસિટવાળો બજેટ છે ને. આપણે આવક કરતાં શું છે, ખર્ચ વધારે છે, ડેફિસિટ ફાઇનાન્સિંગ છે. બેલેન્સ બજેટમાં જેટલું હોય છે, જેટલી તમારી આવક હોય છે એટલું તમારું ખર્ચ હોય છે. તો આવક જેટલું ખર્ચ કરવા માટે તમને શું કરવું પડશે, કાં તો આવકના સ્ત્રોત વધારવા પડશે, કાં તો ખર્ચ ઘટાડવા પડશે. આવકના સ્ત્રોત તો એટલી ઝડપથી વધશે નહીં, પણ આપ ખર્ચ ઘટાડીને શું કરી શકો છો, આવકને ખર્ચ સરખું કરી શકો છો. તો આ રીતે બેલેન્સ બજેટ બનાવો. સાથે સાથે જેમ કે મેં તમને કીધું કે ભાઈ જો શું છે, તમારા ખર્ચાઓ વધારે છે તો એ ખર્ચાઓને પૂરું કરવા માટે શું કરવું પડે છે, સરકારને ક્યાંક ને ક્યાંકથી પૈસાની વ્યવસ્થા કરવી પડે છે. તો કાં તો વિદેશથી લોન લઈને આવે છે, કાં તો ઘરેલું સંસ્થાઓથી લોન લે છે, જે આપણે પહેલાં બી કીધું તમને. અને ઘરેલું સંસ્થામાં શું થઈ શકે છે, RBI તો સીધું શું કરે છે, RBIને ટ્રેઝરી બિલ ઇસ્યુ કરે છે. કેન્દ્ર સરકાર કે લો આ ટ્રેઝરી બિલ્સ કરી દો અને એના બદલામાં અમને શું આપો, આટલા રૂપિયા આપો, જેટલા રૂપિયાના ટ્રેઝરી બિલ્સ અમે આપી રહ્યા છે, અને જીવનમાં અમે શું કરીશું, એનો ખર્ચ કરીશું. તો આ રીતે શું થાય છે, બાર કેન્દ્ર સરકાર દ્વારા જે RBI છે, RBI ઉપર ટ્રેઝરી બિલ્સ ખરીદવાના પ્રેશર કરવામાં આવે છે, RBIથી પૈસા ઉપાડવામાં આવે છે. એના કારણે જે મોનેટરી પોલિસી અને ફિસ્કલ પોલિસી છે હે ને, એમાં શું નહીં થતું, એમાં કહેવાય ને કોર્ડિનેશન નથી રહેતું. જેમ કે કેન્દ્ર સરકાર શું કરે, આ રીતે લોન લઈ લઈને દે ધડાધડ ખર્ચ કરતી રહે. તો જો કેન્દ્ર સરકારનો ખર્ચ વધારે હોય તો એને શું કહેવાય છે, એને કહેવાય છે ઇકોનોમિક પમ્પિંગ, હે ને. કેન્દ્ર સરકાર જો ફટાફટ બધાને સબસિડી આપતી રહે તો ફટાફટ બધાને સબસિડી મળશે તો શું થશે, લોકોને કેન્દ્ર સરકારથી પૈસા મળી રહ્યા છે સહાય રૂપે, તો લોકોની આવક વધી રહી છે, અને લોકોની આવક જો વધશે તો લોકો ફટાફટ ખરીદી કરશે, અને ફટાફટ ખરીદી કરશે તો માર્કેટમાં શું થશે, ડિમાન્ડ વધશે, અને જો ડિમાન્ડ વધશે તો ફુગાવો વધશે. તો જો તમે ખર્ચ વધારવાની શું રાખી છે, ફિસ્કલ પોલિસી રાખી છે, રાજકોષીય નીતિ રાખી છે. જે રાજકોષીય નીતિ અને નાણાકીય નીતિના લેક્ચરમાં આપણે પહેલાં બી ચર્ચા કરી ગયા છે. તો રાજકોષીય નીતિ હેઠળ જો તમે ખર્ચ વધારવાની નીતિ રાખી છે તો પછી નાણાકીય નીતિ પ્રોપરલી કામ નહીં કરે, કેમ કે નાણાકીય નીતિથી શું કરવાનું છે, તમને ફુગાવો કંટ્રોલ કરવાનો છે. હવે RBI શું કરે, રેપો રેટ, રિવર્સ રેપો રેટ
આ બધું શું કરે, આ બધું વધારીને હે ને મોંઘવારીને ઓછું કરવાનું ટ્રાય કરે, અને આપ શું કરી રહ્યા છો, આપ આ બધું ખર્ચ તમારું વધારીને મોંઘવારીને વધારી રહ્યા છો, તો બંને એકબીજાની વિપરીત વર્ક કરશે, તો કોર્ડિનેશન બરાબર ના આવે. તો સરકાર જો શું કરી રહી છે, આરબીઆઈ ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ કરી રહી છે, ફુગાવાને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે, તો રાજકોષીય નીતિ બી શું હોવી જોઈએ, એવી જ હોવી જોઈએ જેનાથી શું થાય, ફુગાવો નિયંત્રિત થાય. તો એફઆરબીએમ એક્ટથી શું થશે, એ કોર્ડિનેશન બી થશે, કેમ કે સરકારને શું કરવાનું છે, એફઆરબીએમ એક્ટ હેઠળ પોતાના ખર્ચાઓ ઘટાડવાના છે, અને સરકાર જો પોતાના ખર્ચાઓ ઘટાડશે તો બટ ઓબ્વિયસ છે જે ફુગાવો છે ફુગાવો બી ઘટશે, હે ને. એના જ માટે શું લખ્યું છે, બેટર કોર્ડિનેશન બિટવીન ફિસ્કલ એન્ડ મોનેટરી પોલિસી લખ્યું છે. આને આપને ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ એફઆરબીએમ એક્ટની ઉપયોગિતાઓ શું છે. એફઆરબીએમ એક્ટની ઉપયોગિતાઓ છે કે એનાથી રાજકોષીય નિયમિતતા આવશે, સરકારના જે ખર્ચની પ્રવૃત્તિ છે ખર્ચની પ્રવૃત્તિને વ્યવસ્થિત કરી શકાશે, રાજકોષીય નીતિ અને નાણાકીય નીતિ વચ્ચે સુસંગતતા કેળવી શકાશે, હે ને. એક બેલેન્સ બજેટની શું કરી શકાશે, પ્રાપ્તિ કરી શકાશે, અને ટ્રાન્સપરન્સી ઇન ફિસ્કલ ઓપરેશન ઓફ ધ ગવર્મેન્ટ, અને ગવર્મેન્ટ જે બી શું કરી રહી છે, જે બી રાજકોષીય નિર્ણયો લઈ રહી છે, હે ને, લાઇકવાઇઝ અમે ટ્રેઝરી બોન્ડ્સ વેચી રહ્યા છે અને એનાથી આરબીઆઈથી શું લઈ રહ્યા છે, પૈસા લઈ રહ્યા છે, આવો કોઈ ડિસિઝન જો સરકાર લે છે કે પછી લોન લઈને આવે છે, તો એફઆરબીએમ એક્ટના ટાર્ગેટને પૂરું કરવા માટે રાઈટ અમે આ કાર્ય કરી રહ્યા છે, બધું એનું શું હોય છે, દર્શાવવું જરૂરી હોય છે, હે ને. જેને કહે છે ભાઈ મીડિયમ ટર્મ ફિસ્કલ પોલિસી એમને આપવી પડે છે, એમાં દરેક નિર્ણયો પોતાના જાહેર કરવાના પડે છે, તો ટ્રાન્સપરન્સી જે પારદર્શિતા છે, પારદર્શિતામાં બી શું થાય છે, વધારો થાય છે. તો ધીઝ આર ધ ઇન્ટેન્શન. આ આપણું શું હતું, વિચાર હતું કે ભાઈ ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી બજેટરી મેનેજમેન્ટથી શું થશે, આપણને આ બધા ફાયદાઓ થશે. હવે આ બધા ફાયદાઓ થવા માટે જેમ કે મેં તમને કીધું કે શું કરવું પડશે, તમને ફિસ્કલ ડેફિસિટ ઘટાડવું પડશે, અને આ ફિસ્કલ ડેફિસિટ ઘટાડીને કેટલું લાવવાનું, રાઈટ, એ જ શું છે, જે એફઆરબીએમ ટાર્ગેટ સેટ કરશે. એફઆરબીએમ હેઠળ આપણે 4 વસ્તુઓ બતાવવામાં આવી કે ભાઈ આપ 4 વસ્તુઓ પર ફોકસ કરો, અને 4 વસ્તુને અમને શું આપો, દર વર્ષે એકાઉન્ટિંગ આપો. એ 4 વસ્તુ કઈ, તો એક તો રેવન્યુ ડેફિસિટ દર્શાવો જીડીપીના પર્સન્ટેજમાં, કે તમારો રેવન્યુ ડેફિસિટ કેટલો થઈ રહ્યો છે. ફિસ્કલ ડેફિસિટ દર્શાવો જીડીપીના પર્સન્ટેજમાં. ટેક્સ રેવન્યુ તમારા જીડીપીના પર્સન્ટેજમાં દર્શાવો કે ભાઈ જે ટોટલ આપણી જીડીપી છે એ જીડીપીની સાપેક્ષમાં આપણું ટેક્સ કલેક્શન કેટલા ટકા છે, અને જે તમારું શું છે ટોટલ ઋણનું અમાઉન્ટ છે, રાઈટ, એ જીડીપીની સાપેક્ષમાં દર્શાવો, જેને આપણે કહીએ છીએ ડેટ ટુ જીડીપી રેશિયો. જો 100 કરોડ રૂપિયાની જીડીપી છે તો એની સામે તમે ઋણ કેટલું લઈ રાખ્યું છે, હે ને. તો દેટ ઇઝ ધ થિંગ. આ 4 વસ્તુ બતાવવાની થઈ, અને આ 4 વસ્તુને કંટ્રોલ કરવાની વાત થઈ. અને કંટ્રોલ કેવી રીતે કરવાનો, તો ફેઝ વાઇઝ કંટ્રોલ કરવાનું, હે ને. જે 2004માં લાગુ થયો હતો એફઆરબીએમ એક્ટ. એફઆરબીએમ એક્ટ ક્યારે લાગુ થયો હતો, 2004માં. અને 2004માં જે એફઆરબીએમ આ લાગુ થયો ને, આનું જે ટાર્ગેટ હતા, આ ટાર્ગેટને આપણે 2009 સુધી કમ્પ્લીટ કરી લેવાનું હતું. ક્યાં સુધી કમ્પ્લીટ કરવાનું હતું, 2009 સુધી. હવે 2009 સુધીના ટાર્ગેટ કેવી રીતે હતા, તો સૌથી પહેલાં રેવન્યુ ડેફિસિટનો ટાર્ગેટ હતો. જેમ કે આપણે પહેલાં જ કહી દીધું છે કે જે મહેસૂલી ખાત છે, એ મહેસૂલી ખાત દેશના વિકાસ માટે શું છે, અવરોધ સ્વરૂપ છે. કેમ દેશના વિકાસમાં અવરોધ સ્વરૂપ છે, કેમ કે મહેસૂલી ખાતથી શું થાય છે, સરકારના કોઈના બી આવકના સ્ત્રોત નિર્મિત થતા નથી. અને સાથે સાથે આપણે ખબર હોય કે ભાઈ મહેસૂલી ખર્ચ હોય છે, એ મહેસૂલી ખર્ચ દર વર્ષનો ખર્ચ હોય, એટલે માટે સરકારને શું હોય છે, દર વર્ષે ખર્ચ કરવા જ પડે છે. એનાથી આવકથી કોઈ સ્ત્રોત બી નહીં જનરેટ થતા, સાથે સાથે શું નહીં થતું, કોઈ વિકાસનું કાર્ય બી નહીં થતું. તો સરકાર માટે શું છે, એક બોજ સ્વરૂપ છે, હે ને, કે ભાઈ સરકાર લોન લાવીને મહેસૂલી ખર્ચ કરે છે. હવે એનાથી કશું કમાવાનું તો મળ્યું નહીં, ઉપરથી શું કરવું પડી રહ્યું છે, લોન ઉપરનો વ્યાજ ભરવું પડી રહ્યું છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે એફઆરબીએમમાં કે આપ શું કરો, સૌથી પહેલાં આપણું જે રેવન્યુ ડેફિસિટ છે, મહેસૂલી ખાત છે, એને ઓછું કરી નાખો, એને ઝીરો જ કરી નાખો, કેમ કે તો શું છે, બહુ જ નેગેટિવ છે. રાજકોષીય ખાત તો ત્યાં સુધી પહોંચી રહ્યું છે જ્યાં સુધી શું કરી રહ્યા છો, જે તમે ઋણ લઈને આવી રહ્યા છો એ ઋણનો મૂડીગત ઉપયોગ કરી રહ્યા છો. તો રાજકોષીય ખાત આપણે શું કહી શકીએ છીએ, સકારાત્મક કહી શકીએ છીએ, હે ને. લાઈકવાઇઝ આપણે ખબર હોય તો આપણે ખાતના લેક્ચરમાં આપણે કીધું બી છે, રાઈટ. એ જ વાત અહીંયા પછી રિપીટ થઈ રહી છે કે એટલા માટે મહેસૂલી ખાત વધારે શું છે, વધારે હાનિકારક છે. એટલા માટે 2009 સુધી કહેવામાં આવ્યું કે આને શું કરી નાખો, એલિમિનેટ કરી નાખો. એલિમિનેટ કરી નાખો મતલબ 0% ઉપર લઈ આવો. અને કેવી રીતે લાવો, તો જ્યારથી બી આ લાગુ થયું 2004થી, તો દર વર્ષે ત્યાંથી શું કરો, 0.5% 0.5% દર વર્ષે ઘટાડતા જાઓ, અને 0.5% 0.5% ઘટાડતા 2009 સુધી શું કરો, અને એલિમિનેટ કરી દો. એલિમિનેટ કરી દો મતલબ 0% કરી દો. ફિસ્કલ ડેફિસિટ 31 માર્ચ 2009 સુધી કેટલું કરી દો, તો ફિસ્કલ ડેફિસિટ 3% ઓફ જીડીપી સુધી લઈ આવો, અને દર વર્ષે એમાં કેટલું ઘટાડો કરો, દર વર્ષે એમાં 0.3% જેટલો ઘટાડો કરો, રાઈટ. આ જે મેઇન ટાર્ગેટ છે ને, આ મેઇન ટાર્ગેટ આપણને શું રાખવાનું છે, યાદ રાખવાનું છે. ત્રીજું જે આપણે યાદ રાખવાનું છે, આ યાદ રાખવાનું છે કે ભાઈ જે ઋણનું પ્રમાણ છે, ઋણનું પ્રમાણ જીડીપીના કેટલા ટકા સુધી કરી દેવાનું છે, 9% સુધી કરી દેવાનું છે, રાઈટ. અને આ જે ઋણનું પ્રકાર છે જીડીપીના 9% સુધી કરવાનું છે. કેવી રીતે, તો દર વર્ષે શું કરવાનું છે, એમાં 1%નો ઘટાડો કરવાનો છે. અને એની સાથે સાથે જે સરકાર શું કરે છે, ડેફિસિટ ફાઇનાન્સિંગ કરવા માટે જે ડેફિસિટને મોનિટાઇઝ કરે છે,
હે ને, જેને કહેવાય છે ઘાટાનું મોદ્રીકરણ. અને ઘાટાના મોદ્રીકરણમાં શું કરે છે, જે ટ્રેઝરી બિલ્સ છે, બોન્ડ્સ ઇસ્યુ કરીને આરબીઆઈથી કહે છે લો આટલા રૂપિયાના ટ્રેઝરી બિલ્સ આપું છું, આટલા રૂપિયાની નવી નોટ છાપી નાખો અને એ પૈસા અમને આપી દો. એ મોનિટાઇઝેશન નહીં કરવાનું. આરબીઆઈને શું નહીં કરવાનું, ટ્રેઝરી બિલ્સ પરચેઝ નહીં કરવાના, રાઈટ. તો આરબીઆઈ પરચેસ ઓફ ગવર્મેન્ટ બોન્ડ જે છે, રાઈટ, 2006 પછી શું છે કે ભાઈ આરબીઆઈ શું ના કરે, ગવર્મેન્ટથી સીધું જે ટ્રેઝરી બિલ છે એને પરચેસ ના કરે, કે ગવર્મેન્ટ શું ના કરે, આરબીઆઈથી ડાયરેક્ટલી પૈસા બોરો ના કરે. આટલી શું કરવામાં આવ્યું હતું, આપણને જે એફઆરબીએમ એક્ટના જે ટાર્ગેટ છે ને એમાં આપવામાં આવ્યું હતું. એ ટાર્ગેટ જવા દો, જે ગેરંટી આપવાની હતી 0.5%, 0.5%ની એગ્રીગેટ ગેરંટી, એનાથી વધારે ગેરંટી ના લેવી જોઈએ ડેબની, દેટ ઇઝ ઓકે. બટ આ ચાર તો આપણે યાદ રાખવાનું છે કે રેવન્યુ ડેફિસિટ 2009 સુધી શું કરવાનું હતું, 0%, 2009 સુધી ફિસ્કલ ડેફિસિટ 3%, ડેબ ટુ જીડીપી રેશિયો 9% સુધી લેવાનું હતું, દર વર્ષે 1% ઘટાડીને. અને સાથે સાથે જે આરબીઆઈ છે, આરબીઆઈ દ્વારા ગવર્મેન્ટને સીધું લોન લેવાની પ્રક્રિયાને શું કરવાનું હતું, 2006 સુધી બંધ કરવાનું હતું. ધીઝ આર ધ ટાર્ગેટ્સ. હવે આ બધા ટાર્ગેટ્સ પૂરું કરવા માટે સરકારને શું કરવું પડે, પોતાના ખર્ચ ઘટાડવા પડે કે નહીં યાર, કેમ કે પોતાના ખર્ચ ઘટાડશે તો શું થશે, રાજકોષે ખાધ ઓછું થશે. અને પોતાના ખર્ચમાં કયા ખર્ચ વધારે ઘટાડશે તો મહેસૂલી ખાધ ઓછું થઈ જશે, તો મહેસૂલી ખર્ચ ઘટાડવું પડશે, તો મહેસૂલી ખર્ચ ઘટાડે, ટોટલ ખર્ચ ઘટાડે. આ રીતે ફિસ્કલ ડેફિસિટ અને રેવન્યુ ડેફિસિટને શું લાવે, એ 0.3% દર વર્ષે ઘટાડીને 0% કરી દે મહેસૂલી ડેફિસિટને, અને 0.5% ઘટાડીને, અને મહેસૂલી ડેફિસિટ જે રાજકોષીય ખાધ છે, ફિસ્કલ ડેફિસિટ છે, એને દર વર્ષે 0.3% ઘટાડીને 3% કરી દે, રાઈટ. આ ટાર્ગેટ્સ હતા. બટ આ ટાર્ગેટ 2009 સુધી પૂરું નહીં થઈ શક્યા. એફઆરબીએમ એક્ટના જે ટાર્ગેટ છે ને, 2009 સુધી તો છોડો, અત્યાર સુધી આપણે પૂર્ણ નથી કરી શક્યા. કેમ નથી પૂર્ણ કરી શક્યા? તો જો બેઝિકલી આપને ખબર જ છે કે ભાઈ 2008-9માં શું આવી ગયું હતું, ઇકોનોમિક ક્રાઇસિસ આવી ગયું છે, ગ્લોબલ ઇકોનોમિક ક્રાઇસિસ, વૈશ્વિક આર્થિક મંદી આવી ગઈ હતી. અને જો વૈશ્વિક આર્થિક મંદી આવશે તો બટ ઓબ્વિયસ છે એની અસરથી શું નહીં થાય, એના અસરથી ભારત બી અછૂતો નહીં રહે, ભારત બી બાકી નહીં રહે. તો ભારતમાં બી એ મંદી આવી, અને જ્યારે બી મંદી આવે છે તો શું થાય છે, મંદી આવે છે તો આવક ઘટી જાય છે અને ખર્ચાઓ વધી જાય છે, રાઈટ. કેમ કે માર્કેટમાં શું નથી હોતી, લિક્વિડિટી નથી હોતી. મંદીના કારણે શું હોય છે, વેચાણ પ્રક્રિયાઓ, ઉત્પાદન પ્રક્રિયાઓ બધી ઠપ થઈ ગઈ હોય છે. તો વેચાણ પ્રક્રિયાને વધારવા માટે, ઉત્પાદન પ્રક્રિયાઓને ફરીથી શરૂ કરવા માટે સરકાર દ્વારા શું કરવામાં આવે છે, ઇકોનોમિક પમ્પિંગ. અને ઇકોનોમિક પમ્પિંગમાં શું કરે છે, ઇકોનોમિક પમ્પિંગમાં સરકાર પોતાનું જાહેર ખર્ચ વધારે છે, હે ને, માર્કેટમાં વધારેમાં વધારે લિક્વિડિટી નાખે છે, બહુ સસ્તા દરથી લોન આપે છે, રાઈટ, સબસિડી આપે છે, ફ્રીમાં પૈસા આપે છે કે લો આ પૈસા લઈ જાઓ, જીવનમાં શું કરો, તમારા ઉદ્યોગ ધંધાને ચાલુ કરો, હે ને. ટેક્સ રેટ બહુ ઓછી કરી નાખે છે સરકાર, કે કોઈ ટેક્સ નહીં લઈશું, તમે શું કરો, જે તમારું ઉત્પાદન છે ઉત્પાદનને ઓછામાં ઓછા કિંમતમાં વેચો, જેનાથી શું થાય, ડિમાન્ડ ક્રિએટ થાય. આ પ્રક્રિયાને કહેવાય છે ઇકોનોમિક પમ્પિંગ. હવે સરકારને ઇકોનોમિક પમ્પિંગ કરવી પડે, રાઈટ, જે મંદી છે મંદીથી બહાર નીકળવા માટે, અને એના માટે સરકારને પોતાના ખર્ચ વધારવા પડે. અને બટ ઓબ્વિયસ જો તમે ખર્ચ વધારશો તો ફિસ્કલ ડેફિસિટ ઘટવાની વાત તો છોડો, ઘટવાની જગ્યાએ શું થશે, વધવા લાગશે. તો દેટ ઇઝ ધ થિંગ. 2008-9માં ડ્યુ ટુ ગ્લોબલ ઇકોનોમિક ક્રાઇસિસ, જે એફઆરબીએમ એક્ટના શું હતા, ટાર્ગેટ્સ હતા કે ભાઈ મહેસૂલી ખાધ 0% કરી દેવાનું, ફિસ્કલ ડેફિસિટ 3% જેટલું કરી દેવાનું, એવું કશું પૂર્ણ થઈ શક્યો નહીં. એ ટાર્ગેટ્સ બધા સરકાર ચૂકી ગઈ. અને જ્યારે ટાર્ગેટ્સ એફઆરબીએમના ચૂકી ગઈ તો એના પછી સરકારે કીધું કે યાર ભલે ચલો અમે ટાર્ગેટ ચૂકી ગયા છે, પણ હજી બી અમારું શું છે, અમારું જે એફઆરબીએમમાં વિલીવ છે જ કે અમને શું કરવું જોઈએ, અમારા ખર્ચાઓને મેનેજ કરવા જોઈએ, અને અમારા ખર્ચાઓને શું કરીશું, મેનેજ કરીશું. એના માટે લોકો શું કરતા ગયા, એફઆરબીએમમાં એમેન્ડ કરતા ગયા, એક પછી એક એમેન્ડમેન્ટ લાવતા ગયા. અને એ એમેન્ડમેન્ટ શું આવ્યું, પહેલાં એક તો 2009 પછી આવ્યો, 2012માં, પછી 2015માં ફરીથી એમેન્ડમેન્ટ આવ્યો, રાઈટ. એ બધા એમેન્ડમેન્ટને પછી પણ જે એફઆરબીએમનું જે ટાર્ગેટ છે ને, ટાર્ગેટ્સ પૂર્ણ નહોતો થયો. અત્યારે લાઈક અહીંયા આપ જોશો કે ભાઈ એફઆરબીએમ એક્ટ એમેન્ડમેન્ટ 2012માં એ લોકોએ કીધું કે ભાઈ અમે 2015 સુધી શું કરીશું, રેવન્યુ ડેફિસિટને 0% કરી દઈશું, 2015 સુધી અમે શું લાવીશું, હવે ફિસ્કલ ડેફિસિટને 3% સુધી લઈ આવીશું. જે 2009ના ટાર્ગેટ હતા એને શિફ્ટ કરીને 2015માં પૂર્ણ કરવાનું કહી દીધું. પછી જ્યારે 2015 આવ્યો તો 2018ના ટાર્ગેટ લઈ લીધા કે ભાઈ હવે અમે શું કરીશું, 2018માં એલિમિનેટ કરી દઈશું, અને ફિસ્કલ ડેફિસિટને 3% શું લઈ આવીશું, 2018માં લઈ આવીશું. આ રીતે જ્યારે બી શું થાય, એફઆરબીએમની લિમિટ પૂરી થાય તો એ ટાર્ગેટને શિફ્ટ કરી દેવામાં આવે, એફઆરબીએમને એમેન્ડ કરીને 2012માં 2015 કરી દેવામાં આવ્યું, 2015માં અમેન્ડ કરીને 2018માં ટાર્ગેટ પૂર્ણ કરવાનું કહી દેવામાં આવ્યું. તો પછી ગવર્મેન્ટ દ્વારા એવું વિચારવામાં આવ્યું કે ભાઈ આ રીતે આપણે શું કહીશું, જો આ રીતે આપણે આ ટાર્ગેટને શિફ્ટ કરતા રહીશું ને તો પછી તો શું નહીં થાય, ક્યારેક બી આ ટાર્ગેટ અચીવ જ નહીં થાય. અને આ જે ટાર્ગેટ છે, આ ટાર્ગેટ બહુ ટફ ટાર્ગેટ છે કે ભાઈ ડાયરેક્ટલી આપણે શું કરી રહીએ, રેવન્યુ ડેફિસિટ 0% ઉપર લઈ આવીએ, કેમ કે આપણો સબસિડીનો ખર્ચ આટલો વધે છે, પગાર પેન્શનનો ખર્ચ આટલો વધારે છે, તો તરત જ તો આપણો શું નહીં થઈ જાય, જે રેવન્યુ ડેફિસિટ છે 0 નહીં થઈ જાય. અને ફિસ્કલ ડેફિસિટમાં બી શું છે, આપણે જે દર વર્ષે 0.3% કરીને 3% ઓફ ધ જીડીપી
ફિસ્કલ ડેફિસિટનું ટાર્ગેટ લઈએ છીએ બહુ જલ્દીમાં લઈ લઈએ છીએ, રાઈટ. આને થોડું આપણે રિયલિસ્ટિક બનાવવું પડશે, એવા ટાર્ગેટ્સ બનાવવા પડશે જે આપણે અચીવ કરી શકીએ. કેમ કે અત્યાર સુધી આપણે જે આ ટાર્ગેટ બનાવ્યા દીધા અને આપણે કીધું કે આપણે આ અચીવ કરી લઈશું, એ આપણે અચીવ કરી રહ્યા નથી, બાર એને શિફ્ટ કરી રહ્યા છે. તો એફઆરબીએમને વધારે રિયલિસ્ટિક બનાવવા માટે અને એફઆરબીએમના જે શું છે ટાર્ગેટ્સ કેવા હોવા જોઈએ અને કેવી રીતે ગવર્મેન્ટ એને પ્રાપ્ત કરી શકે છે, એના માટે એક કમિટી બનાવવામાં આવી. એ કમિટીનું નામ છે એનકેસી કમિટી, હે ને. એનકેસી મતલબ નંદકિશોર સિંહ, જે આપને ખબર હોય પંદરમા નાણાં પંચના શું છે અધ્યક્ષ બી છે. એમની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવી જેને કહેવામાં આવ્યું એફઆરબીએમ એક્ટ રિવ્યૂ કમિટી. અને એફઆરબીએમ રિવ્યૂ કમિટી જે બની એનકે સિંહના અધ્યક્ષતા હેઠળ એને રિકમેન્ડેશન આપી કે ભાઈ હવે એફઆરબીએમ એક્ટના ટાર્ગેટ્સ કેવા હોવા જોઈએ. તો પહેલો તો ક્વેશ્ચન આપણે અહીંયાથી બનાવવાનું હોય મેન્સનું, તો અહીંયાથી પહેલો ક્વેશ્ચન આ બની શકે છે કે ભાઈ એફઆરબીએમ એક્ટ શું છે, એફઆરબીએમ એક્ટ શું છે, અને એફઆરબીએમ એક્ટ માટે એનકે સિંહ કમિટીની શું કરો, ભલામણોની ચર્ચા કરો. પણ એનકે સિંહ કમિટીની ભલામણ જે છે આપને ખબર જ છે, રાઈટ, કે ભાઈ આ કમિટીની ભલામણ 2019-20માં જ આવી ગઈ હતી અને એ લોકોએ 2023 સુધીનું શું આપ્યું છે, ભલામણ આપ્યું છે. તો થોડું જૂનું થઈ ગયું છે ભલામણ, 2 વર્ષ પહેલાંનું ભલામણ છે. પૂછાવાનું હતું તો ત્યારે પૂછાઈ જાય, પણ ત્યારે નહીં પૂછાયું તો હવે તો નહીં પૂછાય. હા, બટ અત્યારે જે એફઆરબીએમમાં રિસેન્ટલી ચેન્જીસ થયા છે ને એના ઉપર ક્વેશ્ચન પૂછાઈ જાય. પણ એ ક્વેશ્ચનને જોતાં પહેલાં તમને શું કરવું પડશે, અત્યારના જે ટાર્ગેટ્સ હતા ટાર્ગેટને જોવું પડશે કે અત્યારે કયા ટાર્ગેટ સેટ કરવામાં આવ્યા હતા અને શું એ ટાર્ગેટ સરકાર અચીવ કરી રહી હતી કે નથી કરી રહી. તો જો બેઝિકલી એનકે સિંહ કમિટીએ કીધું કે યાર ઇન્ડિયા એટલો મોટો દેશ છે ને, તો ડાયરેક્ટલી તો શું નહીં થાય, ડાયરેક્ટલી જે એમનું રેવન્યુ ડેફિસિટ છે 0% નહીં થઈ જાય. આપણે થોડું રિયલિસ્ટિક શું કરીએ, ટાર્ગેટ આપીએ. અને રિયલિસ્ટિક ટાર્ગેટમાં એ લોકોએ આપ્યું કે ભાઈ આપ શું કરો, જે રેવન્યુ ડેફિસિટ છે એ રેવન્યુ ડેફિસિટને જીડીપીના 0.8% સુધી લઈ આવો. ક્યાં સુધી લઈ આવો, 0.8% સુધી લઈ આવો. ક્યાં સુધી, માર્ચ 2023 સુધી. અને એ જ માર્ચ 2023 સુધી આપણું જે ફિસ્કલ ડેફિસિટ છે, ફિસ્કલ ડેફિસિટ કેટલું લઈ આવો, 2.5% સુધી લઈ આવો, રાઈટ. સેમ એમને સેમ જ રેશિયો કીધો ઘટાડવાનો. જો પહેલા રેશિયો હતો કે ભાઈ રેવન્યુ ડેફિસિટમાં આપ શું કરો, દર વર્ષે 0.5%નો ડિક્રીઝ કરો અને ફિસ્કલ ડેફિસિટમાં દર વર્ષે 0.3%નું ડિક્રીઝ કરીને 2023 સુધી શું લઈ આવો, 2.5% ઓફ જીડીપી સુધી લઈ આવો. અને સાથે સાથે જે રેવન્યુ ડેફિસિટ છે 0.8% સુધી ઓફ જીડીપી લઈ આવો. અને જે ડેપ ટુ જીડીપી રેશિયો છે, આ ડેપ ટુ જીડીપી રેશિયો તમે શું કરી લેવો, આપણા જીડીપીના 60% જેટલું લઈ આવો. અને 60%માં 40% લિમિટ સેન્ટર માટે અને 20% લિમિટ શેના માટે, તો 20% લિમિટ સ્ટેટ માટે. મતલબ જે ટોટલ 60%નું ઋણ છે, અને લાઈક ભાઈ સમજો આખા ભારતની જીડીપી શું છે, આખા ભારતની જીડીપી 100 કરોડ રૂપિયા છે. હવે આ 100 કરોડ રૂપિયા ઉપર તમે 60 કરોડ લોન રાખો તો ડેપ ટુ જીડીપી રેશિયો શું થઈ ગયો, 60% થઈ ગયો, બરાબર. હવે આ 60 કરોડ રૂપિયામાંથી 40 કરોડ લોન કોની પાસે હોવું જોઈએ, કેન્દ્ર સરકારના નામે હોવી જોઈએ. અને 20 કરોડ રૂપિયાની લોન કોના નામે હોવી જોઈએ, રાજ્ય સરકારના નામે હોવી જોઈએ. આ રીતે કે 40% સુધી લોન શું રાખે, કેન્દ્ર સરકાર રાખે ડેપ ટુ જીડીપી રેશિયોના, અને 20% જેટલું શું રાખે, જે સ્ટેટ છે રાખે. અને આ રીતે શું રાખે, 60% જેટલું જીડીપીના હિસાબમાં આ લોકો લોન રાખે. આ અહીંયા સુધી શું કરી લાવે, સેટ કરી લાવે. ક્યાં સુધી, 2023 સુધી, રાઈટ. તો આ 2023 સુધીની લિમિટ્સ એ લોકોએ આપી ડેપ ટુ જીડીપી રેશિયો માટે, રેવન્યુ ડેફિસિટ માટે અને ફિસ્કલ ડેફિસિટ માટે. અને આમને કીધું કે ભાઈ જો બેઝિકલી અમે સમજીએ છીએ કે આ બધા જે શું છે, અમે ટાર્ગેટ્સ આપી રહ્યા છીએ, આ ટાર્ગેટ્સને પ્રાપ્ત કરવા માટે તમે પ્રયાસ કરશો, દર વર્ષે 0.3%, 0.5% ઘટાડશો. બટ ઇન કેસ શું થાય છે કે ઇકોનોમીમાં કોઈ બી પરિવર્તન આવી જાય છે, જેમ કે વચ્ચે શું આવી ગયું, આર્થિક મંદી આવી ગઈ અને એફઆરબીએમ એમનો એમ ધરાશાયી થઈ ગયો, હે ને, કશું મેનેજ નહીં થઈ શક્યું. તો આવી કોઈ સ્થિતિ આવે તો એવી સ્થિતિથી નિપટવા માટે બી શું આપી રહ્યા છે, અમને તમને ટૂલ આપી રહ્યા છે. અને એ સ્થિતિથી નિપટવા માટે જે એમને ટૂલ આપ્યું છે એ ટૂલનું નામ છે એસ્કેપ ક્લોઝ, હે ને. હવે જો એસ્કેપ ક્લોઝ શું છે, તો એસ્કેપ ક્લોઝ આ રીતનું છે કે ભાઈ દર વર્ષે શું કરવાનું છે, આપણે 0.3% ફિસ્કલ ડેફિસિટમાં અને 0.5% શું કરવાનું છે, જે રેવન્યુ ડેફિસિટ છે એને ઘટાડવાનું છે. અને ઘટાડવાની જે આપણું ટાર્ગેટ બને છે એ ટાર્ગેટને આપ શું કરી શકો છો, 0.5% સુધી શિફ્ટ કરી શકો છો જો આપ શું કરો છો, એસ્કેપ ક્લોઝનો યુઝ કરો છો. આને આપ આ રીતે સમજી શકો છો. જેમ કે સમજો કે ફિસ્કલ ડેફિસિટ પર ધ ઇન્ડિયન બજેટ 2020-21 was estimated 3.5% ઓફ જીડીપી. હવે બેઝિકલી એફઆરબીએમ એક્ટ હેઠળ છે ને 2020-21માં જે આ ફિસ્કલ ડેફિસિટ હોવું જોઈએ આ 3% જેટલું હોવું જોઈએ. કેટલા પર્સન્ટ જેટલું, 3% જેટલું. પણ સરકારે શું કરી લીધું, બજેટ 2020-21માં એસ્કેપ ક્લોઝનો યુઝ કરી લીધું. અને એસ્કેપ ક્લોઝનો જો યુઝ કરો છો આપ તો જે ટાર્ગેટ છે ટાર્ગેટને શું કરી શકો છો, 0.5%થી મિસ કરી શકો છો.
તો સરકારે કીધું કે અમે એફઆરબીએમના કમ્પ્લાયન્સ હેઠળ જ આ બજેટ જાહેર કરી રહ્યા છે. અમે શું કરી રહ્યા છે, જે ફિસ્કલ ડેફિસિટનું એસ્ટિમેટ છે 3.5% રાખી રહ્યા છે, જે એફઆરબીએમની હેઠળ જ. તો કીધું કે ભાઈ એફઆરબીએમ તો કહી રહ્યું છે કે આપ જે 10% શું કરશો, દર વર્ષે જે 0.3% ઘટાડશો, તો આ રીતે ઘટાડતા 2020-21માં તો આપનો શું હોવું જોઈએ, 3% હોવું જોઈએ. પણ સરકારે કીધું કે એસ્કેપ ક્લોઝથી અમે શું 0.5% વધારી શકીએ, તો અમે એસ્કેપ ક્લોઝનો યુઝ કર્યો છે. તો એસ્કેપ ક્લોઝનો યુઝ કરીને સરકાર શું કરી શકે છે, 0.5% સુધી આ જે ટાર્ગેટ છે એને ઇન્ક્રીઝ કરી શકે છે. પણ એવું નથી કે જ્યારે બી શું થાય, જ્યારે બી મન થાય ત્યારે બી સરકાર શું કરી લે, આ એસ્કેપ ક્લોઝનો યુઝ કરી લે. આ એસ્કેપ ક્લોઝનો યુઝ ક્યારે થઈ શકે છે, તો એસ્કેપ ક્લોઝનો યુઝ ત્યારે થઈ શકે છે જ્યારે શું હોય, યુદ્ધની સ્થિતિ હોય, ફરીથી શું આવી ગયું, જેમ કે કોઈ આર્થિક મંદી પહેલાં આવી ગઈ હતી, આર્થિક મંદી આવી ગઈ હોય, યુદ્ધની સ્થિતિ હોય, રાઈટ. એગ્રીકલ્ચર જે શું છે એ નાશ થઈ ગયો હોય, મતલબ જે પાક છે પાકનો નાશ થઈ ગયો હોય, કુદરતી આફતના કારણે ચક્રવાત વક્રવાત આવી ગઈ હોય. તો આવી અણધારી પરિસ્થિતિમાં શું થઈ શકે છે, જે એસ્કેપ ક્લોઝ છે, એસ્કેપ ક્લોઝનો યુઝ થઈ શકે છે. જેમ કે આપણે તમને ટ્રાય કરીએ બતાવવાનું કે એસ્કેપ ક્લોઝ કઈ કઈ કન્ડિશનમાં શું થઈ શકે છે, યુઝ થઈ શકે છે. ઓકે, હવે જો આમાં આઈ થિંક મળી નહીં રહ્યું આપણને કે એસ્કેપ ક્લોઝ ક્યારે ક્યારે યુઝ થઈ શકે છે. બટ જે હું તમને કહું છું એ જ છે કે ભાઈ એસ્કેપ ક્લોઝ યુઝ થઈ શકે છે જ્યારે શું થઈ હોય, યુદ્ધની સ્થિતિ હોય, આર્થિક મંદી આવી ગઈ હોય, કે કોઈ પ્રાકૃતિક આપદા હોય, જે અને અથવા શું કરવામાં આવે, જો સરકાર દ્વારા કોઈ માળખાકીય પરિવર્તન કરવામાં આવે, હે ને, જેને કહેવાય છે સ્ટ્રક્ચરલ રિફોર્મ, કોઈ બહુ મેજર શું કરી દેવામાં આવે, ચેન્જીસ કરી દેવામાં આવે, એમ કે ટેક્સ સિસ્ટમ જ, ટેક્સ રિઝિમ જ આખી બદલી દેવામાં આવી હોય, જીએસટી જેવી કોઈ એક્સરસાઇઝ થઈ ગઈ હોય, તો સરકાર શું કરી શકે છે, 0.5% જેટલું આને મિસ કરી શકે છે. તો એનું યુઝ સરકારે શું કર્યું હતું, કરી જ લીધું હતું 2020-21માં એસ્કેપ ક્લોઝનું. પણ આ એસ્કેપ ક્લોઝનું યુઝ કરતાં પહેલાં, રાઈટ, શું કરવામાં આવશે, જે ફાઇનાન્શિયલ કમિટી બની છે, હે ને, એફઆરબીએમ એક્ટ હેઠળની ફાઇનાન્શિયલ કમિટી બનાવવામાં આવશે, રાઈટ. જેમ કે લખ્યું છે, જો એક કમિટી શું થશે, સેટ થશે, અને એક કમિટીથી પરમિશન લઈને શું કરી શકે છે, ગવર્મેન્ટ છે એ ગવર્મેન્ટ જે એસ્કેપ ક્લોઝ છે, એસ્કેપ ક્લોઝને યુઝ કરી શકે છે, રાઈટ. આ થોડું આપ યાદ રાખજો, એસ્કેપ ક્લોઝની જે વસ્તુ છે. હવે જો નેક્સ્ટ આના પછી જે આપણે જાણવા જેવું અહીંયા છે, તો આ જાણવા જેવું નથી જે અહીંયા એમને લખ્યું છે કે કેટલું હતું ને કેટલું શું કરી રહ્યું છે, હવે થઈ ગયું છે. હવે આપણે તમને જે આનું કહેવાય ને આઉટકમ છે, આઉટકમ બતાવીએ કે ભાઈ આ છે શું, અત્યાર સુધી આપણે જોયા શું. જો અત્યાર સુધી આપણે જોયું કે એફઆરબીએમ શું છે, તો એફઆરબીએમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ઉપર રાજકોષીય નિયમિતતા લાવવા માટેનું શું છે, કાયદો છે, જેનાથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને શું કરવાનું છે, પોતાના ખર્ચને ઘટાડીને રાજકોષીય ખાધને ઓછો કરવાનો છે અને મહેસૂલી ખર્ચને ઘટાડવાનો છે, રાઈટ, અને સંતુલિત બજેટ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવાનો છે. આ સૌપ્રથમ 2004માં પાસ થયો હતો અને 2009 સુધી આના ટાર્ગેટ્સને પૂર્ણ કરવાના હતા, જે રેવન્યુ ડેફિસિટ માટે 0% અને ફિસ્કલ ડેફિસિટ માટે કેટલા હતા, 3%. પણ એ પૂર્ણ નહીં થઈ શક્યા ડ્યુ ટુ ઇકોનોમિક સ્લોડાઉન. પછી શું થયા, આ ટાર્ગેટને શિફ્ટ કરવામાં આવે ત્યારે અમેન્ડ કરીને એફઆરબીએમ એક્ટને 2012માં એનો અમેન્ડમેન્ટ થયો અને આ ટાર્ગેટને કહેવામાં આવ્યું કે 2015 સુધી પૂરું કરીશું. પછી 2015માં અમેન્ડમેન્ટ કરીને કીધું 2018માં પૂરું કરીશું. તો આ રીતે ક્યાં રીતે શિફ્ટ કરતા રહીશું, એટલા માટે સરકારે શું કર્યું, એક એન્કેસિંગ કમિટી બનાવી અને કીધું આ ટાર્ગેટ અમને પ્રાપ્ત કરવામાં શું થઈ રહ્યું છે, મુશ્કેલી થઈ રહી છે. તો આપ શું કરો, આના ઉપર રિયલિસ્ટિક થોડા શું આપો, અમને ટાર્ગેટ્સ આપો. એન્કેસિંગ કમિટીએ રિવ્યૂ કર્યું અને કીધું કે ભાઈ આટલી જલ્દી તો મહેસૂલી ખાધી શું નહીં થાય, 0% નહીં થાય, તો આપ 2023 સુધી આને 0.8% સુધી લઈ આવજો, અને જે ફિસ્કલ ડેફિસિટ છે એ 2.5% સુધી લઈ આવજો, અને ડેપ ટુ જીડીપી રેશિયો 60% સુધી લઈ આવજો. પ્રોપર પ્લાનિંગ હેઠળ તમે ચાલશો તો અચીવ થઈ જશે. પણ ઇન કેસ જો શું આવે છે, કોઈ પ્રાકૃતિક આપદા આવે છે, રાઈટ, કે પછી કોઈ યુદ્ધ થઈ જાય છે, કે પછી કોઈ માળખાકીય શું થાય છે, બદલાવ થાય છે, તો આપ એસ્કેપ ક્લોઝનો યુઝ કરીને 0.5% સુધી શું કરી શકો છો, આ ટાર્ગેટને મિસ કરી શકો છો. પણ આ એસ્કેપ ક્લોઝ યુઝ કરવા માટે આપણે જે ફાઇનાન્શિયલ કમિટી બની છે 3 મેમ્બરની, એની શું લેવી પડશે, પરમિશન લેવી પડશે, એને આ રીતનું છે. હવે જો 2020-21માં તો સરકારે કહી દીધું કે અમે શું કરી રહ્યા છે, એફઆરબીએમ એક્ટ છે એના હેઠળ જ બજેટ લાવી રહ્યા છે, 3% સુધી અમને પહોંચવું જોઈએ, અને એસ્કેપ ક્લોઝનો યુઝ કર્યો છે તો 0.5% વધારો, તો આપ શું થઈ શકો છો, 3.5% સુધી રાખી શકો છો. તો અમે એસ્ટિમેટ 3.5% જ રાખી રહ્યા છે. પણ હવે જ્યારે આપણે લેક્ચર ચલાવી રહ્યા હતા બજેટનું, એ બજેટમાં તમે જોયું હતું કે ભાઈ બધા રિવાઇઝ એસ્ટિમેટ શું થયા હતા, રાજકોષીય ખાધના, મહેસૂલી ખાધના બધાના વધી ગયા હતા. કેમ કે 2020-21નું બજેટ જ્યારે 1 ફેબ્રુઆરી 2020 જાહેર થયો ત્યારે તો કોરોના આવ્યો નહોતો, એના પછી કોરોના આવી ગયો, અને જો કોરોના આવી ગયો તો લોકડાઉન લાગી ગયું, અને લોકડાઉન લાગી ગયું તો આવક ઘટી ગઈ, અને આવક ઘટી ગઈ અને ખર્ચ બહુ વધી ગયો. તો બટ ઓબ્વિયસલી આપ શું નહીં કરી શકો, જે એફઆરબીએમ એના ટાર્ગેટ છે ટાર્ગેટ પૂર્ણ નહીં કરી શકો. એ બધા ટાર્ગેટ બહુ જોરદાર રીતે હવે શું થઈ ગયા છે, મિસ થઈ ગયા છે.
હવે જો જે ટાર્ગેટ મિસ થયા ને હવે FRBM એક્ટ હેઠળના, હવે કેવી રીતે પૂરું કરવાનું છે અને શું આ ટાર્ગેટ ખાલી કેન્દ્ર સરકારે જ પૂરું મિસ કર્યો છે કે રાજ્ય સરકારોએ બી મિસ કર્યો છે, આપણે જોવાનું છે. તો જો બેઝિકલી જેમ કે આપણે વાત કરી કે ભાઈ જે FRBMની જોગવાઈઓ છે આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને ઉપર લાગે છે. તો જે રાજ્ય સરકારો છે, રાજ્ય સરકારો માટે હતું કેટલું, તો બટ ઓબ્વિયસ છે કેન્દ્ર માટે 3% થઈ ગયું હતું કે નહીં, તો એના માટે બી શું હતું, સીલિંગ 3% 2020-21 માટે કે ભાઈ શું કરી નહીં શકતા રાજ્યો જે છે કુલ ઋણ પોતાના જીડીપીના કેટલા ટકાથી વધારે નહીં રાખી શકતા, 3%. કેમ કે શું છે જેટલું તમારું ઋણ છે એટલું તમારી શું છે રાજકોષીય ખાત ઋણનું અમાઉન્ટ કહેવાય છે. તો જીડીપીના 3%થી વધારે શું નહીં મળે તમને, લોન નહીં મળે, કેમ કે આપણું રાજકોષીય ખાત આપણે કેટલું રાખવું છે, 3% રાખવું છે. આ સીલિંગ હતી સ્ટેટ્સ ઉપર કે આપ શું નહીં કરી શકતા, 3%થી વધારે લોન કેન્દ્રથી નહીં માંગી શકતા તમારા જીડીપીના, અને કેન્દ્ર સરકાર નહીં આપે જો તમે 3%થી વધારે માંગશો તો. તો કેરલાની જે જીડીપી હતી એ જીડીપીના 3%ના હિસાબે એના માટે જે લોનની અમાઉન્ટ મળી રહી હતી ને એ લોનની અમાઉન્ટ હતી 30,000, કે કેન્દ્ર સરકારથી 30,000 શું કરી શકતી હતી, બોરો કરી શકતી હતી. અને એમાંથી 30,000માંથી એને 12,500 કે 13,000 કરોડની આજુબાજુ, હે ને 13,000 કરોડની આજુબાજુ એને કેન્દ્ર સરકારથી બોરો કરી લીધા હતા કોવિડ-19માં રાહત કાર્યો માટે, પુનર્વાસના કાર્યો માટે, પુનર્વાસ તો નહીં કહીશું આપણે સોરી, રાહતના કાર્યો માટે અને બીજા મેડિકલ્સ જે અરેન્જમેન્ટ છે એના માટે. અને કીધું કે હજી બી શું છે અમને જરૂર છે એ બધી વ્યવસ્થાને ઊભી કરવા માટે બીજા પૈસાની જરૂર છે. અને અમે આ શું કર્યું છે 2021-22ના પહેલા જ ક્વાર્ટરમાં અમે આને ઉપાડી લીધું છે, કેમ કે માર્ચમાં કોરોના આવ્યો અને એપ્રિલથી નવો નાણાકીય વર્ષ ચાલુ થઈ ગયો. તો અમે શું કર્યું છે નેચરલી 2 મહિનામાં જ અમારી જે લિમિટ છે લિમિટનો અડધું જેટલું તો લઈ જ લીધું છે, કેમ કે 30,000 કરોડ લઈ લીધા હતા, લઈ શકતા હતા, એમાંથી 15,000 કરોડ જેટલું તો યુઝ કરી ગયા. 13,000 કરોડ એટલે નિયર અબાઉટ શું થઈ ગયા, 50% થઈ ગયા કે નહીં 30,000 કરોડના. તો હવે શું છે નેક્સ્ટ જે 8-10 મહિના છે એમાં શું નહીં થાય, આટલા લોન જે બાકી અમારી રહી ગઈ છે એનાથી અમારો ખર્ચ નહીં ચાલે. તો સરકાર શું કરે, સરકાર જે સ્ટેટ માટે સીલિંગ છે કે GSDPના ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટના 3% જેટલું શું કરી શકે છે રાજ્યો લોન લઈ શકે છે, એ સીલિંગને વધારી દે, 3%ની જગ્યાએ 4% કરી દે, કાં તો 4.5% જેટલું કરી દે, જેનાથી અમે શું કરી શકીએ વધારે લોન લઈ શકીએ અને આ જે ઇકોનોમિક ક્રાઇસિસ આવી ગયું છે ડ્યુ ટુ કોરોનાના કારણે, લોકડાઉનના કારણે, એમાંથી બહાર નીકળી શકીએ. આવું અર્જ કરવામાં આવ્યું કેરલા સરકાર દ્વારા, રાઈટ, સેન્ટરને કે ભાઈ અમારું શું કરો, તમે જે લોનની રકમ છે લોનની રકમ લેવાની જે કહેવાય ને આમ લિમિટ છે લિમિટને એક્સટેન્ડ કરો. કેમ કે કેન્દ્ર સરકાર પોતે તો શું કરે છે એસ્કેપ ક્લોઝનો યુઝ કરીને આવી કોઈ કન્ડિશનમાં પોતાની લિમિટ એક્સટેન્ડ કરી લે છે લોન લેવાની, વિદેશી સ્ત્રોતથી લોન લઈ લે છે, 3%ની જગ્યાએ 3.5% લઈ લીધું એસ્કેપ ક્લોઝનો યુઝ કરીને. પણ રાજ્યો તો શું નહીં લઈ શકતા, વિદેશી સ્ત્રોતથી લોન લઈ નહીં શકતા, આપણે ખબર જ, કેન્દ્ર સરકાર જ લોન લઈ શકે છે, રાજ્યો તો શું કરી શકે છે જે ડોમેસ્ટિક મની માર્કેટ છે ત્યાંથી જ લોન ઉપાડી શકે છે. અને એ તમે કહો છો કે ભાઈ તમને શું રાખવાનું છે 3% જીડીપી રાખવાનું છે, અમને એસ્કેપ ક્લોઝ યુઝ નહીં કરવા દેતા, અમારા માટે એ શું નથી, અમારા માટે ફેસિલિટી નથી, તો અમને બી આવી ફેસિલિટી આપો, અમારા માટે કાં તો જીડીપીના 4% કાં તો 4.5% જેટલું શું કરો અત્યારે સીલિંગ કરી આપો. તો સરકારે કીધું કે ભાઈ અત્યારે તમે શું છે જે સીલિંગ છે સીલિંગની હેઠળનો શું કરી શકો છો, લોન છે લોન એના કરતાં વધારે લઈ શકો છો. અને જે FRBMની શિફ્ટિંગ છે એના વિશે અમે વિચાર્યું. તો નેક્સ્ટ બજેટ જ્યારે આવ્યો 2021-22નો બજેટ, રાઈટ, જે મીન્સ જે 1 ફેબ્રુઆરી 2021ના રોજ જાહેર થયો, એ બજેટમાં પછી શું કર્યું, નિર્મલા સીતારમણે છે ને એ નિર્મલા સીતારમણે બેને જે FRBM છે FRBMને એમેન્ડ કરી દીધું કે ભાઈ FRBMના જે ટાર્ગેટ છે ને એ ટાર્ગેટ્સ અત્યારે નહીં પૂરા થાય, કોઈ બી કિંમતે નહીં પૂરા થાય, કોઈ બી સંજોગે પૂરા નહીં થાય. જેમ કે આપ જોઈ રહ્યા છો જે ફિસ્કલ ડેફિસિટની વાત આપણે શું કરી રહ્યા છે, જે ફિસ્કલ ડેફિસિટની વાત આપણે કરી રહ્યા છીએ કે આને આપણે શું રાખવાનું છે 3% સુધી રાખવાનું છે, 6.88 બતાવી રહ્યું છે, યાદ છે ને આપણે રાજકોષી ખાતમાં કીધું હતું 6.8, 5.1, 4.1, 3.1 એટલા સુધી પહોંચી ચૂક્યા છે. કેમ કે શું થયું છે, ખર્ચ બહુ વધારે થયો છે અને આવક થઈ છે નહીં, તો બટ ઓબ્વિયસ છે ડેફિસિટ આપનો વધી જ જશે. તો આટલી જલ્દી તો શું નહીં આવે, આ નીચે નહીં આવે. તો હવે એટલા માટે અમે શું કરીશું, FRBMને અમેન્ડ કરીને નવા ટાર્ગેટ સેટ કરીશું, જે ટાર્ગેટને અમે શું કરી દઈએ, જે ટાર્ગેટને અમે અચીવ કરી શકીએ. તો રિસેન્ટલી કેન્દ્ર સરકાર દ્વારા FRBMમાં કયો અમેન્ડમેન્ટ કરવામાં આવ્યો છે, હે ને, કયો સુધારો કરવામાં આવ્યો છે એ આપણે કહેવું છે. અને આ જે ઇસ્યુ બન્યો છે, રાઈટ, કેન્દ્ર અને રાજ્યનો કેરળ સરકારની શું માંગી હતી તો આપણે કહી દીધું. તો શું કેરળ સરકાર જેવા રાજ્યોને શું થશે, આવો કોઈ ફાયદો થશે કે કેન્દ્ર સરકાર આ અમેન્ડમેન્ટ ખાલી પોતા માટે જ કરશે FRBMમાં, એ બી આપણને જોવાનું છે. અને એ આપણે શું કરીશું, એ આપણે જોઈશું. શું કરીશું, આપણે જોઈશું, રાઈટ. તો આ વર્ષે જે ચેન્જ થયો છે, રાઈટ, એમેન્ડમેન્ટમાં, મતલબ જે FRBM એક્ટમાં એ આ રીતનું છે. જો બહુ સિમ્પલ છે, આપણે તમને બતાવીએ તો આપણે આ રીતે યાદ રાખવાનું છે કે જો કયો નાણાકીય વર્ષ છે 2021-22, તો 2021-22 માટે FRBM
એક્ટમાં અમેન્ડમેન્ટ કરીને સૌથી પહેલાં કેન્દ્ર સરકારે શું કર્યું છે, પોતાના વાતે વ્યવસ્થા કરી છે. કેન્દ્ર સરકારે કીધું કે હવે ભૂલી જાઓ 2023 સુધી શું આવશે, 2023 સુધી 2.5% જેટલું અમારું ફિસ્કલ ડેફિસિટ આવશે, કેમ કે અત્યારે તો શું થઈ રહ્યું છે 6.8% એટલું થઈ રહ્યું છે. તો હવે અમે આને લિમિટમાં લાવવાનું ટ્રાય કરીશું 2025-26 2025-26માં, અને 2025 કાં તો ઇંગ્લિશ બોલી લઈએ કાં તો ગુજરાતી, 2025 ના બોલીએ, 2025-26માં આને 4.5% ઓફ GDP સુધી લાવવાનું અમે શું કરીશું, પ્રયાસ કરીશું. તો જે ટાર્ગેટ છે, ટાર્ગેટ એમને શિફ્ટ કરી દીધું છે. જે 2.5%નો ટાર્ગેટ હતું એ છોડી દીધું, અને ટાર્ગેટ હવે નવું લાયા છે 4.5%, અને ક્યાં સુધી અચીવ કરી લેવાનું છે, એ 2025-26 સુધી અચીવ કરી લેવાનું છે. પછી રાજ્ય સરકારોને બી રિલેક્સેશન આપ્યું છે. રાજ્ય સરકારોને કીધું છે કે ફાઇનાન્શિયલ યર 2021-22 માટે ભાઈ આપ શું કરી શકો છો, તો આપ જીડીપીના 4% જેટલું, કઈ જીડીપી, તો જીએસડીપી એટલે સમજો ને, ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, મતલબ એ રાજ્યની જે બી જીડીપી છે, કોઈ બી રાજ્યમાં જે એક નાણાકીય વર્ષમાં કુલ વસ્તુ અને સેવાનું ઉત્પાદન થાય છે એને શું કહેવાય છે, એની જીડીપી કહેવાય છે. હે ને, જેમ કે આપણા દેશની અંદર એક નાણાકીય વર્ષમાં જેટલા રૂપિયાનું શું થાય છે, વસ્તુ અને સેવાનું ઉત્પાદન થાય છે એને શું કહીએ છીએ, આપણે દેશની જીડીપી કહીએ છીએ. અને દેશની જીડીપી આપણે ખબર હોય તો આ રીતે શું હોય છે, સ્ટેટ્સની જીડીપીથી મળીને જ બની હોય છે. તો જે બી જે દેશ રાજ્યની જીડીપી છે, હે ને, જેમ કે ગુજરાત રાજ્યની જીડીપી વધારે હશે, મહારાષ્ટ્રની વધારે હશે, તમિલનાડુ કર્ણાટકની વધારે હશે, રાઈટ. જે મધ્યપ્રદેશ છે, બિહાર છે, ઓડિશા છે, આ બધાની જીડીપી શું હશે, ઓછી હશે, કેમ કે શું નથી, પ્રોડક્શન એક્ટિવિટી એટલી બધી નથી. પણ જે બી આપની જીડીપી છે, જીડીપીના કેટલા ટકા સુધી આપ 4% સુધી લોન લઈ શકો છો, બોરો કરી શકો છો. જે લિમિટ કેટલી હતી, 3%ની સીલિંગ હતી, એ સીલિંગને 4% સુધી કરી દીધું છે. અને કીધું છે કે ભાઈ અસામાન્ય સંજોગોમાં, હે, લાઈક વિઝા કોવિડની પરિસ્થિતિ સમજો શું થઈ ગયું, વધારે વકરી ગઈ, ચક્રવાત આવી ગયું, આવું કશું થઈ ગયું, તો આપને બી શું આપીશું, અમે 0.5%નો જે એસ્કેપ ક્લોઝ છે આપીશું. મતલબ 4%ની જગ્યાએ આપ શું કરી શકો છો, પછી 4.5% સુધી જે કર્જ છે કર્જ લઈ શકો છો. અને આપને હવે શું કરવાનું છે, આપના માટે હવે નવા ટાર્ગેટ શું છે, જેમ કે આમના માટે નવો ટાર્ગેટ શું છે, કેન્દ્ર સરકાર માટે 2025-26 સુધી 4.5% ઓફ જીડીપી લાવવાનું છે. પણ આટલો રિલેક્સેશન શું નહીં આપે, રાજ્યોને નહીં આપે, કેમ કે રાજ્યમાં શું હોય છે, જે લોકો હોય છે લિમિટેડ હોય છે, નાનું એરિયા હોય છે, તો રાજ્ય શું કરી શકે છે, જલ્દીથી રિકવર કરી શકે છે. દેશમાં તો આખા દેશને સંમિલિત કરીને ચાલવાનું હોય છે, રાઈટ. ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય છે, સબસિડીના પ્રોબ્લેમ, પગાર પેન્શનના પ્રોબ્લેમ, રાજ્યોને લોન ચૂકવવાના પ્રોબ્લેમ. તો એટલી જલ્દી શું નહીં થઈ શકતું, નેશનલ લેવલ ઉપર કંટ્રોલિંગ નહીં થઈ શકતું જેટલી સ્ટેટ લેવલ ઉપર થઈ શકે છે. તો સ્ટેટ માટે કીધું છે કે ભાઈ હવે આપણે શું કરવાનું, 2023-24 સુધી 2023-24 સુધી આપનું જે ફિસ્કલ ડેફિસિટ છે, ફિસ્કલ ડેફિસિટ 3% સુધી લાવવાનો પ્રયાસ કરવાનો. કેટલા સુધી લાવવાનો પ્રયાસ કરવાનો, 3% સુધી લાવવાનો પ્રયાસ કરવાનો, રાઈટ. તો જે કેરલાની માંગણી હતી એ શું કરવામાં આવી છે, ઓલમોસ્ટ સ્વીકારવામાં જ આવી છે કે ભાઈ રાજ્યોને શું આપવામાં આવ્યું છે, જે 3%નું સીલિંગ હતું એની જગ્યાએ સીલિંગ વધારીને 4% સુધી કરી દેવામાં આવ્યું છે. અને એમાં બી 0.5%નું એમને વિન્ડો આપવામાં આવ્યું છે, રાઈટ. તો આ હતું FRBM એક્ટ, અને એને લઈને રહ્યા આ નવો સુધારો. અને FRBM એક્ટ શું છે, કેવી રીતે લાવવામાં આવ્યું, એના ટાર્ગેટ શું હતા 2009 માટે, પછી શિફ્ટ થઈને 2015માં, પછી 2018માં એના ટાર્ગેટ રાખવામાં આવ્યા, પછી એનકેસીની કમિટી બની, એને પોતાના નવા ટાર્ગેટ્સ આપ્યા. બટ ડ્યુ ટુ કોરોના શું થઈ ગયું, એ બધા ટાર્ગેટ્સ હવે રાઈટ વેનિશ થઈ ગયા છે. અને FRBM એક્ટમાં ફરીથી એક વખત અમેન્ડમેન્ટ કરીને નવા ટાર્ગેટ સેટ કરવામાં આવ્યા છે. જેટલી બી FRBMની વાતો હતી એ બધી FRBMની આ વાતો આપણે શું કરી છે, હવે અહીંયા પૂર્ણ કરી લીધી છે. હવે FRBMને લઈને કોઈ બી ક્વેશ્ચન હશે તો આપ આરામથી ટેકલ કરી શકો છો. એના FRBMની ઉપયોગિતાઓ શું છે એની બી ચર્ચા આપણે શું કહી છે, કરી છે. અને ભારત સરકાર કેમ FRBMના જે લક્ષ્યાંકો છે, લક્ષ્યાંકોને પ્રાપ્ત નહીં કરી શકી, એની બી ચર્ચા શું કરી છે, એની બી ચર્ચા આપણે કરી લીધી છે, બરાબર. FRBMમાં જે મહેસૂલી ખાત છે એને 0% કરવાનું કીધું છે, અને રાજકોષીય ખાતને પહેલાં 3% રાખવાનું કીધું હતું. આવું કેમ કહેવામાં આવ્યું હતું એનું બી રીઝન તમને આપણા લેક્ચરથી મળી ગયું હશે, જે આપણે પહેલાં કીધું છે કે વિકાસશીલ દેશો માટે રાજકોષીય ખાતનું 0% હોવું એ શું છે, હાનિકારક છે, કે વિકાસમાં અવરોધ સ્વરૂપ છે. પણ મહેસૂલી ખાતનું 0% હોવું શું છે, એ વિકાસમાં સહાયરૂપ છે. એનાથી આ આન્સરને આપ કાઢી શકો છો. તો હોપ સો FRBM વિશે જેટલી બી વાતો હશે એટલી વાતો મારા કીધા પછી તમારા જે ડાઉટ્સ હશે ટોપિકની લઈને ક્લિયર થઈ ગયા હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું નેક્સ્ટ ટોપિકની સાથે. ત્યાં સુધી તમે જીવનમાં ભણતા રહો, આગળ વધતા રહો. જય ભારત, જય હિન્દ. થેન્ક યુ.